નમસ્કાર. ગુજરાતના હવામાન વિશે વાત કરતા આજે એનાલિસિસમાં એક વાક્ય બોલી હતી, એનું પુનરાવર્તન અહીંયા કરી રહી છું કે હાલમાં ગુજરાતની હવામાન વિભાગની અને વરસાદની સ્થિતિ વિકાસશીલ દેશોમાં રૂપિયાની સ્થિતિ હોય એવી છે કે અમીરોની પાસે વધતો જ જાય અને ગરીબોને ભાગમાં છાંટોય ન આવે. વરસાદનું પણ એવું છે, જ્યાં વરસી રહ્યો છે ત્યાં અતિશય વરસી રહ્યો છે. એટલે દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુર તાલુકો હોય કે રાજકોટ પાસેના એક ઉપલેટા પાસેના એક ગામમાં વાદળ ફાટવા જેવી ઘટના કે જ્યાં અતિશય વરસાદ પડે. વાદળ ફાટવું એને એક દ્રષ્ટાંતના રૂપમાં લેવામાં આવે છે કે એક સાથે જ્યારે બહુ જ બધો વરસાદ એક જગ્યાએ પડી જાય ત્યારે આપણે એને દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. તો મોટાભાગે એ જિલ્લાઓમાં ખાસો વરસાદ છે. એટલે આગાહી સાવ ખોટી નથી, પણ જેમ કે અમદાવાદમાં વરસાદ યલો ઝોનમાં બતાવી રહ્યો છે. હવે અમદાવાદમાં હું જ્યાં રહું છું ત્યાં છાંટોય નથી પડ્યો, પણ આપણે એવું માની લઈએ અને આશા રાખીએ છીએ કે ક્યાંક તો પડ્યો હશે વરસાદ. આટલું મોટું અમદાવાદ છે, આટલો મોટો જિલ્લો છે, એમાંથી ક્યાંક ખૂબ વધારે વરસાદ પડ્યો આજના દિવસે. જેમ કે સુરતમાં કાલે આગાહી હતી, તો સુરતમાં આજે પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે. હું જ્યારે આ શૂટ કરી રહી છું ત્યારે આજે સવારે પણ ખાસો વરસાદ પડ્યો. ગઈકાલે સાંજે તો એટલો બધો વરસાદ પડ્યો કે સુરતની આખી સુરત બદલાઈ ગઈ. તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અહીંયા ખૂબ ભારે વરસાદ આજના દિવસે પડ્યો હશે. અને અમરેલી, બોટાદમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી હતી. સિસ્ટમ આગળ વધી રહી છે એટલે આટલા જિલ્લાઓ છે. અહીંયા વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદ આવ્યો હશે. થોડો વરસાદ ક્યાં આવ્યો હશે તો દાહોદમાં, છોટાઉદેપુરમાં, કેમ કે મધ્યપ્રદેશ બાજુથી પણ એક સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી રહી છે અને એમપી બાજુથી પ્રવેશતી સિસ્ટમ આ બધા જિલ્લાઓ માટે અહીંયા રાજસ્થાન, અહીંયા આવનારા દિવસોમાં ઉદયપુર આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થવાની છે 2-3 દિવસમાં. તો અહીંયા પણ વરસાદ આવે એવી શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદમાં એ જ પરિસ્થિતિ છે. 23 તારીખ માટેની શું આગાહી? તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા અને હવે યલો ઝોનમાં જે મેં કહ્યું એમપી બાજુથી સિસ્ટમ આવવાની છે, તો એના કારણે મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ આવશે. હવે પંચમહાલમાંથી મને કહી રહ્યા હતા એક દર્શક કે તમે દર વખતે કહો છો કે વરસાદ આવશે, આવતો નથી વરસાદ. એટલે તમે મોબાઈલમાં આગાહી સાંભળો કે વરસાદ આવશે અને આવે નહીં તો એક ગુસ્સો આવે, બહુ સ્વાભાવિક છે. પણ આ કોઈ જમાવટની આગાહી નથી. હવામાન વિભાગના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલી આગાહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ વરસાદ જ્યારે અતિ કરે ત્યારે એ મેઘ મહેરમાંથી કહેર બની જાય છે. અને વેરાવળમાં 100થી વધારે પરિવારો એવા છે કે જે 3 દિવસથી પાણીમાં ફસાયેલા છે. ઘરમાં માણસો બીમાર છે ને તોય એ લોકો ત્યાં છે. એમની સ્થિતિ કફોડી બની રહી છે. તો બીજી બાજુ જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે. બોટાદમાં થોડો ઓછો થશે. આ બાકીના જિલ્લાઓમાં કોરા ધાકોર કયા રહી શકે છે? ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા. ગાંધીનગરમાં પણ ખાસા સમયથી વરસાદ નથી આવ્યો. 24 તારીખની આગાહી હવામાન વિભાગની, જેમાં ગીર સોમનાથ અને અમરેલીમાં આકરો વરસાદ, વલસાડ અને નવસારીમાં આકરો વરસાદ અને બાકી ડાંગ, તાપી, સુરત, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ ત્યાં વરસાદ. બાકી બધું કોરું ધાકોર. એટલે એમપી બાજુથી એવી તો કેવી સિસ્ટમ આવી કે પૂર્વ પટ્ટાને પૂરો પલાળ્યા વગર ગાયબ થઈ ગઈ. તો એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જે દિવસ 3 સુધીની આગાહી જે અહીંયા દેખાઈ રહી છે. 25 તારીખ અને એના પછીના દિવસો માટે પણ આગાહી કરવામાં આવી છે. એમાં પણ કોઈ પણ જગ્યાએ રેડ એલર્ટ નથી. અમરેલી, ભાવનગર, વલસાડ, દાદરા નગર હવેલી સેમ એ જ 25 અને 26 તારીખ માટેની પણ હવામાન વિભાગની આગાહી એ જ કહી રહી છે. વિન્ડીનું મોડેલ શું કહી રહ્યું છે, જે જોઈને આપણે કાલે એવું ધાર્યું હતું, અમે શૂટ કર્યું ત્યારે એવું માન્યું હતું કે ખૂબ વરસાદ વરસતો હશે. સુરતમાં એવું જ હતું, ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો હતો. સિસ્ટમ અત્યારે પણ દ્વારિકાની આજુબાજુ જ ખાસી સક્રિય છે, જે ગઈકાલે એવું નહોતી દર્શાવતી. ગઈકાલે વિન્ડીનું મોડેલ ખોલ્યું ત્યારે સિસ્ટમ આગળ વધતા અમરેલી, બોટાદ બાજુ આગળ વધતી દેખાતી હતી અને એમપી બાજુની જે સિસ્ટમ છે એ અહીંયા ખાસો પ્રભાવ પાડશે એવું લાગતું હતું. એવું થઈ નથી રહ્યું અને એટલા જ માટે જામનગર, દ્વારિકા સહિત આ વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે ગંભીર અને ખરાબ બની રહી છે. આ હું મંગળ અને બુધવારની વચ્ચે જોઈ રહી છું, તો આખા ગુજરાતમાં ક્યાંય એટલો તીવ્ર વરસાદ નથી દેખાઈ રહ્યો. એટલે આ પટ્ટામાં પણ એટલો વરસાદ નથી. એમપીના, મધ્યપ્રદેશમાં, દેશના દિલમાં જે સિસ્ટમ છે એ ખાસી સ્થિર દેખાઈ રહી છે. એટલી બધી આગળ નથી વધી રહી અને એટલે જ રાજ્યના બીજા ભાગોને પણ વિશેષ અસર નથી કરી રહી. બુધવારની આજુબાજુ પણ સિસ્ટમ બની રહી છે ઉપર રાજસ્થાન બાજુ, પણ એ પણ એટલી બધી અસર કરશે એવું લાગતું નથી. અહીંયા કોટાની આજુબાજુ બુધવારના રાત સુધીમાં એક સિસ્ટમ બનતી દેખાઈ રહી છે. ગુરુવારે રાત સુધી 24 કલાક પછી કોરું ધાકોર અને એટલે જ ટૂંકમાં કમનસીબે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગે આ વખતે આ અઠવાડિયામાં પણ
વરસાદ મહેર લઈને આવે એવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. સિસ્ટમ નથી કહી રહી. જ્યાં પડી રહ્યો છે ત્યાં જ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દ્વારકાનો કલ્યાણપુર ને બાકીના વિસ્તારોનો મેં જેમ અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ત્યાં અતિ વરસાદ છે. અને જ્યાં વરસાદ માટે લોકો ઝંખી રહ્યા છે, એટલે ઉત્તર ગુજરાતના ખેડૂતો, એમ પણ તમે બનાસકાંઠાના બોર્ડર એરિયામાં જાઓ તો પાણી નથી હોતું પીવાનું, અને ત્યાં વરસાદ નથી આવી રહ્યો. અપેક્ષા રાખીએ કે ઈશ્વર પણ સરકાર ન બને અને બધી જગ્યાએ મહેરબાની પહોંચાડે. તમારા ત્યાં વરસાદ વિંડી કે પછી હવામાન વિભાગની આગાહી પ્રમાણે પડી રહ્યો છે કે કેમ? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. નમસ્કાર.